આજની ધર્મકથા. પ્રણામ. રત્નસાર કુમાર એની જે વાહવાહી થઈ રહી છે ને, એ જીવનમાં જે ઉત્તમતાને પામ્યો છે, એ ઉત્તમતાને આખા નગરે પહોંચ્યું. નગરની અંદરમાં જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા અને રાજા હવે પ્રશ્ન કરે છે કે ભાઈ, આ રત્નસાર કુમાર એણે પૂર્વભવમાં એવું તે શું સુકૃત કર્યું છે, એવું તે કર્યું શું છે કે ક્યાંય જોવા સાંભળવા ન મળ્યું હોય એવું પુણ્ય એનું મળે છે. અને જ્ઞાની ગુરુ ભગવંત એણે શું કર્યું એ જણાવવા માટે જે કથા શરૂ કરે છે, એ કથાના મધ્યમાં આપણે છીએ, જેમાં પેલો ચોર આવે છે, ચોરી કરતાં પકડાઈ જાય છે. હવે પટરાણીને ત્યાં ચોરી કરી છે, એટલે રાજાનો ક્રોધ તો સાતમા આસમાને હોય. કઈ રીતે ચલાવી લેવાય? બીજા કોઈને ત્યાં કર્યું હોય ને તો એ અપરાધ છે, પણ પટરાણીના આવાસની અંદરમાં ચોરી કરી છે, એ તો એમના ગૌરવનો ઘાત છે. રાજાની ઇજ્જત દાવ પર લાગી જાય. જો એ પોતાની પટરાણીનો આવાસ સંભાળી નથી શકતો તો એ રાજ્યને શું સંભાળશે? આવો વિચાર કોઈને પણ આવી શકે, સૌથી પહેલો રાજાને આવે. અને એટલે એ એટલો બધો ક્રોધાંત થયો આ ચોર માટે. પટરાણી પર જેટલો પ્રેમ હતો એટલો આ ચોર પ્રત્યે એમને દ્વેષ થયો. આમ પણ દ્વેષ ત્યાં જ હોય કે જ્યાં કોઈ રાગનું મૂળ હોય. આ એક અફર સિદ્ધાંત છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ હોઈ જ ન શકે. એટલે જ પરમાત્માને વિતદ્વેષી નથી કહેવાતા, એ વિતદ્વેષી છે જ, પણ તેમ છતાં બોલાય છે એવી રીતે કે ભગવાન વિતરાગી છે. કેમ આવું? વિતદ્વેષી કેમ કોમનલી બહુ વપરાતું નથી? કારણ કે દ્વેષનું મૂળ જ રાગ છે. જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુ વિતરાગી છે, તો એનો અર્થ એ થયો કે પ્રભુ વિતદ્વેષી છે જ. કારણ કે દ્વેષ ત્યાં જ હોય જ્યાં કોઈ બીજા તત્વનો રાગ હોય. જેમના કોઈ રાગના જ સ્થાન નથી બચ્યા, એને હવે દ્વેષનું કોઈ કારણ જ નથી બચ્યું. આ રાજાને આ ચોર ઉપર દ્વેષ છે, કારણ કે એને પટરાણી ઉપર રાગ છે. હવે આ રાગ પણ આંધળો છે, એટલે દ્વેષ પણ આંધળો થયો. એટલે ફક્ત ચોરીના પાપ માટે એમણે આ ચોરને સૂળી પર ચડાવી દેવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ છે, કોઈને બોલવાનો વિચારવાનો કોઈ પ્રશ્ન નથી. અને રાજાજ્ઞા હોય એટલે સેવકોએ તો એ નિભાવવાની જ હોય. એટલે એ સમયની પદ્ધતિ પ્રમાણે સૈનિકો એ ચોરને નગરની વચ્ચેથી હંટર વડે ફટકારતા જે નગરની બહાર વધસ્થાન હતું એ વધસ્થાન સુધી લઈ જાય છે. આખું નગર એ દ્રશ્ય જુએ છે. કદાચ કેટલાકને દયા આવી પણ હશે, પણ બોલે કોણ? રાજાનો હુકમ છે. અને લોકોને પણ એવું લાગે કે મૂર્ખો છે, બીજે ક્યાંય ના મળ્યું ને પટરાણીના આવાસમાં ચોરી કરવા ગયો. એટલે લોકો એને પોતાના હાલ પર છોડી દીધા. પણ એક શ્રીસાર કુમાર એવા છે કે જેમની સંવેદનાઓ એ સમયે પણ ઝણઝણે છે. રસ્તા ઉપર જ્યાં એને હંટરથી મારતા હતા ફટકાઓ, એ એનાથી જોઈ નહોતું શકાતું. એને દયા આવી. ચોક્કસપણે માનતા હતા કે આ ચોર છે, એણે અપરાધ કર્યો છે, પણ કોઈનું દુઃખ એ આમનાથી સહન જ નહોતું થતું. સંવેદનશીલ આત્મા હતો, ગુણિયલ આત્મા હતો. અને એમાં પણ આવી ક્રૂર રીતે કોઈને મારતા હોય એ તો એમને પાલવે એમ જ નહોતું. એટલે પાછળ ગયા. જેવા વધસ્થાન સુધી લઈ ગયા એટલે શ્રીસાર કુમારે લાગ જોઈને જોયું કે હવે આ 2-3 સૈનિકો સિવાય અહીંયા કોઈ નથી. એટલે તરત જ રાજકુમારની રૂએ એ સૈનિકોને આજ્ઞા કરે છે કે તમે અહીંયાથી વયા જાઓ. સૈનિકો ના પડે છે કે અમારે રાજાની આજ્ઞા છે કે આને અમારે શૂળીએ ચડાવવાનો છે. કુમાર 2-3 વાર સમજાવે છે, લોકો નથી માનતા. એટલે કુમાર પોતાનો વીંટો વાપરીને કહે છે કે એણે મારી માતાના ઘરેણા ચોર્યા છે ને, તો આને હવે હું જ મારીશ, તમે બધા વયા જાઓ. સૈનિકો એમ કહે છે કે સાહેબ,
રાજકુમાર સાહેબ, તમે બરાબર બોલો છો, પણ અમને આજ્ઞા કરી છે તો અમારે આ આજ્ઞા બજાવવી પડશે. અને ત્યારે કુમાર હંટર હાથમાં લઈને પેલા ચોરને મારવા માટેનો જાણે અભિનય કરે છે. અને અભિનય કરતાં કરતાં એ સમજાવે છે આ લોકોને કે મારી માતાનો અપરાધી છે અને હું જ બદલો લઈશ, તમે બધા વયા જાઓ. સૈનિકો કહે છે કે પણ તમે ચોક્કસપણે રાજાજ્ઞા પૂરી કરશો ને? અને કુમાર ચોક્કસ હા પાડે છે કે હા, તમે એ બાબતમાં નિશ્ચિંત રહો. રાજા તરફથી તમને કંઈ આવવાની શક્યતા નથી, કારણ કે રાજાએ જે કીધું છે હું પણ એ જ કરવાનો છું. એમ કહી અને સૈનિકોને રવાના કરે છે. હવે જેવા સૈનિકો પાછા વળ્યા એટલે તરત જ એ એમને જંગલ તરફ લઈ જાય છે, ચોરને. અને એને બિસાડીને એને પૂછે છે કે ભાઈ, તું આ બધું કેમ કરે છે? આટલો માર સહન કરવો પડે, આટલી લાચારી સહન કરવી પડે, છેક મૃત્યુ સુધી સ્થિતિ આવી જાય, એવા કામો તો શું કામ કરે છે? પેલા ચોરનું હૃદય કરુણાર્દ્ર બને છે. બહુ પ્રીતિ ઉપજે છે એને આ કુમાર માટે કે મારી આવી સ્થિતિમાં મને કોઈ સમજાવવાવાળું મળ્યું છે. અને આ સમજાવટ એને અસર કરે છે. એ માફી માંગે છે કે મારાથી ખરેખર ભૂલ થઈ, હું હવે આવું ચોરીવાળું જીવન જ નહીં જીવું. અને કુમાર એને કહે છે કે જો હું તને સજા નથી આપવા માંગતો એટલે જ હું અહીંયા આવ્યો છું. હવે કોઈ પણ પ્રકારે તું આ રીતનું કામ ન કર, બસ મને આટલી બાંયધરી આપી દે અને તું આ નગરમાંથી બહાર નીકળી જા. ચોરે કબૂલાત કરી કે હું બીજી વાર ક્યારેય ચોરી નહીં કરું, ક્યાંય પણ નહીં કરું. ચોરને છોડી દીધો. થોડા દિવસ થયા. વાતો તો રાજાથી શું છુપી રહી શકે? એટલે રાજાના સુધી વાત પહોંચી કે ઓલા ચોરને તો છોડી દીધેલો, અને ચોર તો ફલાણા જગ્યાએ એ દેખાયો હતો, તો આ ચોર જીવતો કેવી રીતે થઈ ગયો? તરત સૈનિકોને બોલાવે છે. સૈનિકો કહે છે કે અમે એને વધસ્થાન પર ચડાવી દીધેલો હતો, એ ચોક્કસપણે મરી ગયો છે. પણ રાજા ધમકાવીને પૂછે છે કે સાચું બોલો, નહીં તો તમને લોકોને વધસ્થાન પર ચડાવી દઈશ. એટલે ત્યારે છેવટે સૈનિકોએ કહેવું પડ્યું કે સાહેબ, આ રીતે ઘટના થઈ હતી અને અમે રાજકુમારના હવાલે કર્યો હતો. રાજાએ જાહેર સભાની અંદરમાં કુમારને બોલાવ્યો અને ડાયરેક્ટ તો કંઈ કહી ન શકે, પણ આખી રાજ્યસભાની વચ્ચે કુમારનો બહુ તિરસ્કાર કર્યો. કુમાર માટે કેટલાક અનુચિત શબ્દો બોલાયા. રાજાએ પોતાનો ક્રોધ એ નબળી રીતે અભિવ્યક્ત કર્યો. કુમારને બહુ માઠું લાગી આવ્યું. ઉત્તમ પુરુષોને કોઈ થપ્પડ મારે ને એના કરતાં વધારે નબળું એ લાગતું હોય કે કોઈ નબળો શબ્દ આપે. એ એમના દરેક કામ એ રીતે જ કરતા હોય કે કોઈને નબળું બોલવા માટેની શક્યતા ન રહે. એટલા માટે નહીં કે એમનો અહંકાર ગવાશે, એટલા માટે કે એમનું સ્વાભિમાન બોલશે. અને અહીંયા તો આ રાજકુમાર છે, ઉત્તમતાને વરેલા છે, એટલે એમને તો રાજાની વાત લાગી આવી, ચોટ લાગી. અને એમણે નિર્ણય કર્યો કે હવે હું રાજભવન છોડી અને હું જંગલની વાટે વયો જઈશ. જે રાજભવનની અંદરમાં આપણું માન જળવાતું ન હોય, જે રાજભવનની અંદરમાં આપણા માટે કોઈને તિરસ્કારનો ભાવ થતો હોય, આપણા પ્રત્યે સદભાવ ન ટકતો હોય, એ રાજભવનમાં હવે કેમ રહેવું? એટલે કોઈને પણ કીધા વિના એ સીધા જંગલનો રસ્તો પકડી અને રાત્રિના સમયે જ વયા ગયા. કુમાર તો વયા ગયા. રાજા તો હજી ક્રોધમાં જ અંત છે, એટલે રાજા તો કોઈ પણ પ્રકારે એ કુમારને શોધવાનો પ્રયત્ન પણ નથી કરતા. ગુસ્સો છે, પોતાનું ધાર્યું ન થયું, એ અહંકાર ગવાવાનો ભાવ છે. અને માણસ એ ક્રોધમાં હોય ને તો હજી એકવાર એને સમજાવી શકાય, પણ એ અભિમાનના નશામાં હોય એને તો કોણ સમજાવે? ક્રોધની એક ખાસિયત છે કે એ કેટલોક સમય જાય પછી ક્રોધ કરનાર વ્યક્તિને પોતે જ ક્રોધ થકવી દે. પણ અહંકારી માણસ ક્યારેય થાકતો નથી. એની જિંદગી પૂરી થઈ જાય, કદાચ બીજા ભવો આવી જાય, પણ એને ક્યારેય પોતાના અહંકારનો થાક નથી લાગતો.
આ અનુભવ જ દેખાડે છે અને સિદ્ધ કરે છે કે ક્રોધ કરતાં કેટલો ભયંકર આ અહંકાર છે. અને અહીંયા તો ક્રોધ પણ હતો જ એટલા માટે કારણ કે અહંકારના મૂળમાંથી આવ્યો હતો. એટલે રાજા એના અહંકારના નશામાંથી બહાર જ નથી નીકળતા. એ રાજકુમારને શોધવાનો કોઈ પ્રયત્ન નથી કરતા. પ્રજા સમજાવે છે, પટરાણી વગેરે સમજાવે છે, પણ રાજાનો અહંકાર એ હજી પણ ઝૂકવા તૈયાર નથી. હવે જે પેલા 3 મિત્રો હતા, એ 3 મિત્રોને ચિંતા થઈ કે અમારો મિત્ર એકલો ક્યાં વહી ગયો હશે. એટલે એ લોકોએ ગુપ્તચરો મોકલ્યા અને સમજવા પ્રયત્ન કર્યો કે રાજકુમાર ગયા છે ક્યાં. જે રસ્તે ભાડ મળી એ જ રસ્તે જંગલની વાટે આ 3 કુમારો પણ નીકળ્યા. વિપત્તિના સમયમાં જેને કહેવું ન પડે કે તું મારી મદદ કર અને જે મદદ કરી લે, મિત્ર એ છે. આપણે માંગીએ અને મદદ મળે એ તો પુણ્યનો ઉદય, પણ વગર માંગીએ જો કોઈ આપણી બાજુમાં ઊભું રહે છે તો આપણે એ મૈત્રીનો ઉદય સમજવો. અને મૈત્રીનો ઉદય એ પુણ્યના ઉદય કરતાં કંઈક ઘણો ચડિયાતો ઉદય છે. જગતમાં એવો માણસો ક્યાં મળે છે કે જેને આવી મૈત્રીનો ઉદય મળે છે. અને એ જો કોઈ પણ કેટલાક અંશે આપણને મળી હોય તો ચોક્કસપણે એ અહોભાગ્ય ગણી અને એને પોખવાનો, એને સાચવવાનો જીવનભર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ સજ્જન પુરુષોનું લક્ષણ છે. યુદ્ધના સમયે જે પીઠ બતાવે એ સાચો સૈનિક નથી. પૈસા ચાલ્યા જાય ત્યારે પોતે પિયર વહી જાય એ સાચી પત્ની નથી. એવી રીતે દુઃખના સમયે દૂર ચાલ્યા જાય એ સાચો મિત્ર નથી. 3 મિત્રો જંગલમાં શિશાર કુમારને ગોતતા પહોંચ્યા. એને મળ્યા અને વચન આપ્યું કે અમે લોકો તમારા સુખે સુખી રહીશું અને તમારા દુઃખે દુઃખી રહીશું. નક્કી થયું કે હવે જ્યાં જશું ત્યાં સાથે જ જશું. 4 જણા ભેગા નીકળી પડ્યા. કોઈ દેશાંતરમાં જઈ અને ત્યાં કમાવા માટે નીકળ્યા. પણ આ કુમારનું ભાગ્ય કંઈક અલગ જ સૂચવે છે. એટલે કેટલાક આગળ ગયા હશે અને જંગલની કેડીઓ છે, કેડીઓમાંથી આગળ વધતા જે સાર્થની ભેગા આવ્યા હતા એ સાર્થથી પણ અલગ પડી ગયા. 3 જણ એકલા પડી ગયા. 3 દિવસ થયા, ભૂખ્યાને તરસ્યા હતા. જીવન કઈ રીતે આગળ વધશે એવી કોઈ કલ્પના કે કોઈ ક્ષમતા નહોતી બચી. એવું લાગ્યું કે હવે અહીંયા જ પૂરા થઈ જશું, કારણ કે ભૂખ્યા તરસ્યા હતા. ઉપરથી જંગલ. એવામાં ક્યાંક પુણ્યનો ચમકારા જેવો એક દ્રશ્ય, એક ભાવ એમને પ્રગટ્યો અને જોયું તો કેટલેક દૂર એક ગામડું દેખાયું. જીવમાં જીવ આવ્યો 3ને અને વિચાર્યું કે બસ હવે આ ગામડામાં પહોંચીએ એટલે આપણું કામ થઈ જશે. સૌથી પહેલાં જઈ અને જમી લેશું, કંઈક વાપરશું, કારણ કે 3 દિવસ 3 રાત વીતી, પેટમાં અન્નનું દાણું નથી ગયું. ભૂખ્યા અને તરસ્યા. ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને જે પૈસા પડ્યા હતા એના દ્વારા હવે ઉત્તમ ભોજન સામગ્રી લેવાનો પ્રયાસ કરે છે. બધું લીધું અને જ્યાં જમવા માટે બેસવાની તૈયારી કરે છે બધા, ત્યાં જ એમના દ્વારે કોઈક એક જીનકલ્પી મહારાજ સાહેબ એ ગોચરી માટે પધાર્યા. હવે આ જે મહાત્મા હતા એ લોકોને કંઈ ખબર હતી એવું નહીં, પણ આ જે મહાત્મા હતા એમના ખાલી એક જ ભાવ એમનો બાકી હતો. નિકટ મોક્ષગામી જીવ હતા. અને આવા નિકટ મોક્ષગામી સાધક જીવ એ દ્વારે આવીને ઊભા રહ્યા.
પેલા રાજકુમારને તો કંઈ ખબર નથી કે આ સાધક છે કે એમના ભાવ કેટલા છે વગેરે કંઈ ખબર નથી, પણ નાનપણના એક સંસ્કાર લઈને આવ્યો હતો, ધર્મ પ્રત્યેનું બહુમાન લઈને આવ્યો હતો. એટલે ઉત્તમ સામગ્રી જે પોતા પાસે હતી એ એમણે ગુરુ ભગવાનને વહોરાવવા માટે વિનંતી કરી. એક પછી એક વસ્તુઓ પોતે 3 દિવસથી ભૂખ્યો છે એની યાદ જ નથી, અને શ્રેષ્ઠ વસ્તુઓ લીધી છે કારણ કે પૈસાને બધું વ્યવસ્થિત લઈને ગયા છે. અને આ ત્રણેય મિત્રો ઊભા છે ને એમની હાજરીમાં રાજકુમાર જેટલું થાળીમાં હતું બધા માટે ભેગું કરેલું એ બધું એક પછી એક વહોરાવતા જાય છે. અત્યંત ઉલ્લાસપૂર્વક આ આખી ઘટના એ કુમાર વ્યતીત કરે છે. ઉલ્લાસની પરાકાષ્ઠાઓ છે, કારણ કે અહોભાવ ચિત્કાર છે. આવા જંગલમાંથી નીકળ્યા છે, આટલા દિવસનો થાક, આટલા દિવસનો કષ્ટ, એ બધું તો હજી માથે ઊભું છે ને એવા સમયે આપણને કોઈ મહાત્માની ગોચરીનો લાભ મળી ગયો. આ ભાવના જગતની અંદરમાં એ ઊંડા ઉતર્યા. વહોરાવતા એટલી બધી શુભ પરિણામની ધારા જાગી કે આ વહોરાવાની સાર્થકતાને એમણે પ્રાપ્ત કરી. પુણ્યનો અખૂટ ભંડાર એ સમયે એમને બંધાણો. હવે મુખ્ય વાત, વહોરાવ્યું રત્નસાર કુમારના જીવે, શ્રીસાર કુમારે, પણ ભોજન તો હતું 4 જણનું, એટલે બાકીના 3 જણા તો ઊભા જ હતા બાજુમાં. આ સમયે મંત્રીપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર એ બંનેઓને બહુ આનંદ થયો, સાહેબ પધાર્યા એનો, મહાત્મા પધાર્યા એનો, કે આપણને સરસ લાભ મળ્યો, કારણ કે એ જૈન ધર્મથી વાસિત હતા. પણ એ બંનેઓને જેમ જેમ એક પછી એક આ દ્રવ્ય વહોરાવતા ગયા તેમ એ બંનેઓને એવું લાગવા લાગ્યું કે આ તો બધું વહોરાવી દેશે ભાઈ, તો આપણે તો ભૂખ્યા રહી જશું. અને રત્નસાર કુમારનો જીવ એટલે કે શ્રીસાર કુમાર, રાજકુમાર, એ બધું જ ન વહોરાવી દે એવી એ લોકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સ્થિતિ કેવી છે? જેના પુણ્યથી બધું વપરાય છે એ માણસ પોતે જ આ પુણ્યના ઉદયને શુભ ધારાની અંદરમાં સંચિત કરવા માટે એનો પ્રયત્ન કરે છે. બીજા 3 તો ખાલી બેસીને ઊભા રહીને જોવાનું છે અને સમર્થન કરવાનું છે, પણ એમનાથી એ ન થયું. આ જે 2 મંત્રીપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર હતા એ બંનેઓનું દિલ થોડું ઘણું તો કચવાયું, પણ માયા કરી. અને જેવું રાજકુમારે બધું વહોરાવી દીધું, મુનિ ભગવંત વિહાર કરીને ગયા, ત્યાંથી નીકળી ગયા, અને આ બંને મંત્રીપુત્ર અને શ્રેષ્ઠીપુત્ર જે હતા એ માયા કરી અને રાજકુમારના મોઢે રાજકુમારની અનુમોદના કરે છે. તમે જબરદસ્ત લાભ લીધો, જે હતું બધું વહોરાવી દીધું, ખરેખર આનાથી ઉત્તમ શું લાભ મળવાનો, એમ કરી અને રાજકુમારના મોઢે વખાણ કરતા હતા, પણ મન એ તો દ્રઢપણે સમજેલું હતું કે આ ખોટું થયું છે ભાઈ. તમારે વહોરાવવું તો તમારે વહોરાવી લેવું હતું, પણ અમારા ભાગનું શું કામ વહોરાવ્યું? આ માયા એ બંનેએ કરી. હવે રહ્યો ત્રીજો ક્ષત્રિય કુમાર. સ્વભાવથી આમ પણ જડ હતો, તુચ્છતા એના સ્વભાવને વરેલી હતી. એ તો જ્યારે આ કુમાર બધું વહોરાવે છે એ સમયે પણ કુમારને ટોકી અને કહે છે કે કુમાર, મને બહુ ભૂખ લાગી છે, થોડું મારા માટે બાકી રાખજો. પણ કુમાર પોતાની ધારામાં છે, અને ધારા એવી છે કે જેમાં વચ્ચે કંઈ જ સંભળાતું પણ નથી, જોવાતું પણ નથી, દેખવું પણ નથી. અને શ્રેષ્ઠતમ ધારાની અંદરમાં કુમાર બહુ ઉત્તમ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. દિવસો પસાર થાય છે કેટલાક,
પેલા રાજા જે છે પિતા રાજા એનો ક્રોધ શાંત થાય છે. થોડો ઘણો સમય એમને એમ કાઢે છે, પણ પછી એ રાજાને પણ પોતાના પુત્રની યાદ તો આવે છે. ગુપ્તચરોને મોકલે છે, શોધાવે છે કે ક્યાં છે જુઓ. જેવા મળી જાય છે એટલે તરત જ રાજકુમારને અને પેલા ત્રણેય મિત્રોને ફરી પાછા નગરની અંદરમાં બોલાવી લે છે. આવી જાય છે. કેટલોક સમય વ્યતીત થાય છે અને હવે આ બધા એક પછી એક પોતાના આયુષ્ય પૂર્ણ કરીને કાળક્રમે મૃત્યુ પામે છે. હવે કોણ શું બન્યું અને કેમ બન્યું એની બૌદ્ધિક વાતો અને આખી કથાને એનાલાઇઝ કરવાની દિશાની વાતો, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.